નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે પણ એ જ રફતારની વાત કરવી છે, એ જ ઓવરસ્પીડની વાત કરવી છે, એ જ તથ્યકાંડની વાત કરવી છે કે જેના અનેક ખુલાસાઓ રોજ બરોજ થઈ રહ્યા છે। એ જ વાત કરવી છે કે કેમ વારંવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે। શું આ બધું ટાળવું અશક્ય છે? અશક્ય નથી, શક્ય નથી। કેમ આવા અકસ્માતો રોકવા શક્ય નથી? એ આપણા હાથમાં છે, તંત્રના હાથમાં છે, સરકારના હાથમાં છે, અને એટલા જ માટે મુદ્દાની વાતમાં એની જરૂરિયાત પણ છે। પહેલા તો સૌથી પહેલા 5 મુદ્દાઓ પર નજર કરી લઈએ। કયા કયા 5 મુદ્દાઓ છે જેના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે। સૌથી પહેલા તથ્યના હજુ કેટલા કારસ્તાન બાકી છે જે સામે નથી આવ્યા, જે વહેલા મોડા સામે આવવાના છે, કારણ કે આજે તેનું ત્રીજું કારસ્તાન સામે આવ્યું છે। તેને 6 મહિના પહેલા પણ આ જ રીતે અકસ્માત સર્જ્યો હતો, તેના ખુલાસાઓ થયા છે। આ પહેલો અકસ્માત નથી જે તથ્યએ સર્જ્યો હશે, 4 અકસ્માતો તે સર્જી ચૂક્યો છે જેના ખુલાસાઓ થઈ ચૂક્યા છે। જોકે હવે સવાલ કે હજુ કેટલા એવા કારસ્તાન છે કે જે બહાર આવશે। બીજા નંબરના મુદ્દા પર કયા મુદ્દાને લઈને ચર્ચા કરવાના છે તેના પર નજર કરી લઈએ। બીજા નંબરમાં વાત કરીશું રસ્તા ઉપર હજુ આવા કેટલા તથ્ય છે જે ફરી રહ્યા છે, કારણ કે આ એક ઘટના બાદ પણ હજુ સુધર્યા નથી એ તમામ લોકો, એ તમામ યુવાનો કે જે હજુ પણ ઓવરસ્પીડમાં વાહનો હંકારે છે। આજે એક વિડીયો પણ સામે આવ્યો છે, રાજકોટનું હોવાનું કહેવાય છે, કે જેમાં સ્પીડ મીટર દેખાય છે અને એમાં 120ની સ્પીડ પર એ કાર હંકારતા જોવા મળી રહ્યા છે। શું ફરી એક વખત રસ્તાઓ પર આ જ રીતે જિંદગી કચડવા માટે યુવાનો આટલી સ્પીડમાં કાર હંકારી રહ્યા છે? કેમ આ બધું અટકતું નથી? કેમ યુવાનો અટકતા નથી? કેમ મોજ શોખમાં બીજા લોકોની જિંદગીઓ ઉપર સવાલો ઊભા કરી દે છે, એમની જિંદગીઓ ઉપર પ્રશ્નાર્થ ઊભા કરી દે છે? તેને લઈને પણ ચર્ચા કરવી છે। ત્રીજા નંબરના મુદ્દા પર વાત કરી લઈએ ફટાફટ, અને આજના મુદ્દાની વાતમાં ત્રીજા નંબરના મુદ્દા પર જેના પર ચર્ચા કરવાના છે તે છે અકસ્માતોની અવરથંભી રફતાર, કારણ કે આજે પણ અકસ્માતોની ઘટના બની છે, આજે પણ લોકોના મોત થયા છે, રોજ થાય છે, અને એટલા જ માટે સતત તેની ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે રોજ આ ન સાખી લેવાય। રોજ કોઈને કોઈના મોત થાય, રોજ અકસ્માતો થાય, રોજ અકસ્માતમાં કોઈનો પરિવાર વેંખાઈ જાય, એ ન સાખી લેવાય, અને એટલા જ માટે નિયમો, કાયદાઓ, જે શિસ્ત છે એ ખૂબ જરૂરી છે અને એ કડક હોવી જરૂરી છે। પણ હવે સવાલ છે કે કરાશે કે કેમ, એ કરી શકાશે કે કેમ? ચોથા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ, જેના મુદ્દાની જરૂર એટલા માટે છે કારણ કે જે અધિકારીઓ છે તે બાબુઓ છે, તે ઇસકી ટોપી ઉસકે સર કરવામાંથી ઊંચા નથી આવતા। જવાબદારીઓ જેની પણ છે એ જાતે સંભાળતા તો નથી, એ જવાબદારી લેતા તો નથી, પણ આ જવાબદારી આની હતી, આણે આ ન કર્યું, અમારા આમાં નથી આવતું, આ બધું જ કરવામાં રહી જાય છે। અને છેલ્લે પછી જ્યારે આ પ્રકારના અકસ્માતો સર્જાય છે ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી હોતી, ત્યારે ત્યાં સીસીટીવી ફૂટેજ નથી હોતા, કારણ કે સીસીટીવી કેમેરા તો બંધ છે અથવા તો છે જ નહીં। અને જ્યારે પૂછવામાં આવે તો કે એવું જરૂરી નથી કે લગાવવાના હોય, તો તમે મોટા મોટા બણગા ન મારો કે અમે બધી જ સિક્યોરિટી આપેલી છે, તમે મોટી વાતો ન કરો કે અહીંયા સીસીટીવી છે, કંઈ પણ વસ્તુ થશે તો એ કેમેરાઓમાં કેદ થશે અને કોઈ પણ બચશે નહીં। આવી વાતો કરો જ નહીં જો એ પોસિબલ ન હોય તો। પાંચમા મુદ્દાને લઈને આજે વાત કરીશું આજના મુદ્દાની વાતમાં, જેમાં ચર્ચા કરવી છે। પાંચમા મુદ્દામાં ટ્રાફિક ડ્રાઈવ શું ઉકેલ લાવશે ખરા? અકસ્માતો થાય પછી, અને એ પણ ખાસ કરીને આવા મોટા અકસ્માત થાય ત્યારથી આપણે જોતા હોય કે ફટાફટ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ થઈ જાય, મહિના સુધીની ટ્રાફિક ડ્રાઈવ ચાલુ થઈ જાય, લોકો જે નિયમો છે તે નથી પાડતા, એ નિયમો પાડતા થઈ જાય કારણ કે ટ્રાફિક ડ્રાઈવ ચાલુ છે। નિયમોને નેવે મૂકનાર લોકો નિયમો પાડવા માંડે, નિયમોને બનાવનાર લોકો એ નિયમોને બનાવવા માંડે, ફરજિયાત લોકો જે છે તેમને ઉપર એક્શન લેવા માંડે, બધું જ થાય, ખૂબ સારી વાત છે, રોજ થવું જોઈએ, પણ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે જ કેમ થાય છે? અને આ વખતે પણ ટ્રાફિક ડ્રાઈવ થઈ રહી છે, ખૂબ સરાહનીય કામગીરી છે, આજે પણ ઘણા બધા કેસ આવ્યા છે, પણ શું આ ઉકેલ છે ખરા? કારણ કે નિયમોનો ડર અને નિયમો જે નિયમોને પડાવે છે એ લોકો કદાચ રોજ આ વસ્તુઓ કરશે તો કદાચ આવી ઘટનાઓને અટકાવી શકાશે, એ શક્ય છે, કારણ કે બીજા દેશમાં, બીજા રાજ્યોમાં પણ આ બધું થઈ જ રહ્યું છે, ત્યાં નિયમો નેવે નથી મુકાતા, નિયમોને લોકો પાળે છે અને આવા અકસ્માતોની સંખ્યા ઓછી છે, જૂજ છે અથવા તો નહીવત છે। એ ગુજરાતમાં જોઈએ છે, એટલા જ માટે ચર્ચા કરવી છે મુદ્દાની વાતમાં। અને એટલી જ મુદ્દાની વાતમાં એ ચર્ચા કરવી છે કે રસ્તાઓ પર શું માત્ર નબીરાઓનું જ રાજ ચાલશે? રસ્તાઓ પર થતા અકસ્માતો અટકશે ખરા? પ્રતિદિન માર્ગ અકસ્માતની સંખ્યા વધી રહી છે,
પ્રતિદિન અકસ્માતમાં રોજ જિંદગીઓ હણાતી રહી છે. શું અકસ્માત રોકવા અશક્ય છે? શું નિયમોને કડક કરવા અશક્ય છે? આજે પણ અકસ્માતોની રફતાર વણથંભી રહી છે. આજે પણ રસ્તાઓ પર જિંદગી કચડાતી રહી છે. તથ્યના કારસ્તાનનો વધુ એક ખુલાસો થયો છે તો ઇસ્કોન બાદ સોલા બ્રિજ પર અકસ્માત થયો છે. વડોદરામાં અકસ્માતમાં એકનું મોત થયું તો સુરતમાં સિટી બસથી ઉતરતા સમયે એકનું મોત થયું છે. રાજકોટના નબીરાઓ હજુ પણ ઓવરસ્પીડના નશામાં છે તો સુરતમાં બાઇક ચાલક વૃદ્ધને અડફેટે લીધા છે. આ બધું જ થઈ રહ્યું છે, પણ નિયમો કડક ક્યારે થશે? વાહન ચાલકો ક્યારેક નિયમોના પાલનને જ સમજદારી સમજશે. આ વચ્ચે બાબુઓનું ઇસકી ટોપી ઉસકી સરની નીતિ ક્યારે સુધરશે? તંત્રના બેઠેલા બાબુઓ હાથ અદ્ધર કરી રહ્યા છે, એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. શું ખરેખર તંત્ર કે સરકારની ઈચ્છા શક્તિ ગાયબ થઈ ગઈ છે? શું હવે ખરેખર અમે રસ્તા ઉપર નીકળવાનું બંધ કરી દઈએ? ઘણા બધા સવાલો છે અને આ સવાલોને લઈને ચર્ચા પણ એટલી જરૂરી છે. બીજી બાજુ તથ્ય જેને લઈને કદાચ આજે રાજ્યભરમાં અકસ્માતોની ચર્ચા થઈ રહી છે તેનું ત્રીજું કારસ્તાન સામે આવ્યું છે. તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું છે અને ગાંધીનગરના સાંતિજમાં તથ્ય પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે, કારણ કે 6 મહિના પહેલા તેણે જગવાર મંદિરમાં ઘુસાડી દીધી હતી. 31ની પાર્ટીમાં ગયેલા તથ્ય અકસ્માત સર્જ્યો હતો. વાસજડાના બળિયાદેવ મંદિરમાં તેણે આ કાર ઘુસાડી દીધી હતી અને ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આ જ તથ્ય છે જેને 9 લોકોના મોત કર્યા હતા, તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા અને સતત 3 અકસ્માતોના આ વિડીયો સામે આવ્યા છે. જો કે આ પહેલા પણ ગાંધીનગરમાં એક અકસ્માતની ઘટના પોલીસે પણ સ્વીકારી હતી અને 9 લોકોના જેણે જીવ લીધા હતા તેના પિતા એટલે કે બળાત્કારી બાપના પૈસાના જોરે તથ્યના કારસ્તાન વધતા જઈ રહ્યા છે. હજુ કેટલા સામે આવશે એ ખબર નથી. જોકે હત્યારા તથ્ય પટેલ સામે વધુ એક ફરિયાદ પણ નોંધાઈ છે. ગાંધીનગરના વાંસજડા ગામે જ તથ્યે જે અકસ્માત સર્જ્યો હતો ત્યાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2022ના રોજ તેને આ અકસ્માત સર્જ્યો હતો. ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યાંના લોકોનું પણ કહેવું છે કે નશામાં ધૂત હતો જ્યારે આ નબીરો અહીંથી પસાર થયો અને મંદિરમાં તેણે ગાડી ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલના અકસ્માત મુદ્દે ટ્રાફિક પોલીસનું પણ નિવેદન આવ્યું છે. જેસીપી નરેન્દ્રકુમાર ચૌધરીનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું છે કે તથ્ય પટેલે સર્જેલો અકસ્માત એ ગંભીર ગુનો છે અને એક્સપર્ટની તપાસ પણ અમે કરી રહ્યા છીએ. સરકારના હુકમ પ્રમાણે તપાસ 1 સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. શું કહ્યું હતું તેમણે એ પણ સાંભળી લઈએ. પોલીસ કમિશનર સાહેબના આદેશથી એક તપાસની ટીમ બનાવવામાં આવી છે. તપાસની ટીમમાં ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ, પીઆઈ લેવલના અધિકારીઓ સાથે રાખી અને ચીવટભરી રીતે આ ગુનાની તપાસ ચાલે છે. આ ગુનામાં અમે એક્સપર્ટ, ફોરેન્સિક અને જે તપાસના અગત્યના મુદ્દા છે એ તમામ ભેગા કરી તપાસ પૂર્ણ થવાના આરેમાં છે. સરકારશ્રીના આદેશ મુજબ 1 અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવાની છે અને અમે એ તપાસ પૂર્ણ કરવાના હાલ આરાપા છીએ અને તપાસ પૂર્ણ થયેલ હોય ટૂંક સમયમાં ચાર્જશીટ ગુનાનું નામદાર કોર્ટમાં કરી દેવામાં આવશે. બીજી બાજુ અમદાવાદના તથ્યકાંડને લઈને રોજ નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે. આજે પણ ખુલાસો થયો, અનેક અકસ્માતો કરી ચૂક્યો છે અને હજુ આજે પણ એક નવો અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે આના પછી પણ કોઈ અકસ્માતનો ખુલાસો થાય તો નવાઈ નહીં. બીજી બાજુ ઇસ્કોન બ્રિજ બાદ આજે સોલા હાઈકોર્ટ બ્રિજ પર પણ અકસ્માત થયો, જ્યાં એક મહિલા કાર ચાલકે બ્રિજ પર રહેલા એક વાહનને ટક્કર મારી. અકસ્માતને કોર્ડન કર્યા વગર જ અહીં કામ કરવામાં આવ્યું, જે પણ એક બેદરકારી જ હતી. વડોદરામાં પોલિટેકનિક પાસે બેકાબુ કાર ચાલકે 2 લોકોને અડફેટે લીધા, જેમાં એકનું મોત થઈ ગયું. રાજકોટમાં બેફામ કાર ચલાવતા નબીરાઓનો વિડીયો સામે આવ્યો, જેમાં કાર 120 કિલોમીટર પર ચાલે છે અને સુરતમાં સિટી બસમાંથી ઉતરતી વખતે વ્યક્તિનો જીવ જતો રહે છે. અને એ જ સુરતમાં બાઇક ચાલક વૃદ્ધ રાહદારીને પણ અડફેટે લે છે. બાઇક ચાલક જે આ જ રીતે કદાચ ઓવર સ્પીડમાં બાઇક ચલાવતો હશે, પરંતુ આ બધી જ ઘટનાઓ સવાલ ઉભા કરે છે કે બધું ક્યારે અટકશે. આ મુદ્દાને લઈને ચર્ચા ખૂબ જરૂરી છે. તમામ ગેસ્ટ પણ અમારી સાથે છે, તેમની સાથે પણ ચર્ચા કરીએ. પહેલા આપણી સાથે ઇન્ફ્લુએન્સર જોડાયેલા છે પારુ અને ગુરુ, તેમની સાથે વાતચીત કરવી છે, કારણ કે પારુ અને ગુરુ આપ બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સામાન્ય છે આજકાલ ઇન્સ્ટાગ્રામનો, ફેસબુકનો જમાનો છે અને ઇન્ફ્લુએન્સર ઘણા બધા એવા છે કે જેનું લોકો માને છે અથવા તો યુવાઓ માને છે. અને એટલા જ માટે સૌથી પહેલા આપના પાસે આવવું છે. ગુરુ, આપનું શું કહેવું છે જે સતત આ પ્રકારે અકસ્માતો સર્જે છે એવા યુવાનોને શું કહેવા માંગશો જે ઓવર સ્પીડમાં મોજ શોખમાં જ રહેતા હોય છે અને લોકોની જિંદગી લઈ લેતા હોય છે, એમના માટે આપ શું કહેશો?
એટલું જ કહેવા માંગીશ કે ભાઈ આ રીલની દુનિયા અને રિયલ દુનિયા અલગ અલગ હોય છે. તમે રીલમાં રિયલ ના કરી બેસો, કારણ કે તમારો સ્ટન્ટ ખાલી તમને જ નહીં બીજા ઘણા બધા પરિવારોને ભારે પડતો હોય છે. તમારા પરિવાર જેમ તમારી ઘરે રાહ જોતું હોય છે ને તેમ બીજા લોકોનો પરિવાર પણ એની ઘરે રાહ જોતો હોય. તો સ્ટન્ટ કરવા હોય ને તો ઘરે એકલા બંધ બારણે કરો, જેથી કરીને તમે બીજા લોકોને કોઈ હેરાન ના કરો. પારુ, આપનું શું માનવું છે એ તમામ લોકો વિશે? કારણ કે આ પ્રકારની ઘટનાઓમાં માત્ર યુવાનો જ નહીં, યુવતીઓનો પણ હાથ હોય છે. એ લોકો પણ મોજ શોખમાં આજે કંઈ પણ કરી બેસતી હોય છે. હું તો એ જ કહેવા માંગુ છું કે યુવાનોને ને યુવતીને કે તમે જે બી ગમે એવા મોજ શોખ કરો, પણ તમે છે ને તમારા ઘર પાસે જ કરો. કે બહાર બધાના પરિવારો બધાની રાહ જોવે છે. હું તો ગમે ત્યારે આ જ વાત કરું છું કે બને ત્યાં સુધી ગાડીને એકદમ સ્લો ચલાવો તો વધારે સારું છે. જી અગર જે રીતે અત્યારનો એક ટ્રેન્ડ છે કે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી, હા દારૂબંધી છે છતાં પણ નશો કરવાનો એક ટ્રેન્ડ છે આજકાલ યુવાનોમાં ખાસ કરીને, એ તમામ લોકો માટે શું કહેવું છે? અને ખાસ કરીને આજકાલ જેટલા પણ અમીર લોકો છે, આપણે એમનો વિરોધ નથી કરતા, પોતાના બાળકોને મોજ શોખ કોણ ના આપવા માંગતું હોય, પરંતુ છતાં પણ થોડી સાવચેતી અને થોડી કડકાઈ ત્યાં પણ જરૂરી છે. 100%. મેડમ, ખરેખર જો આપણે જ્યાં ઇસ્કોન બ્રિજની જે ઘટના બની એનું એક બીજું પાસું પણ આપણે જોઈએ તો એક યુવતી હતી જે પોતાના ઘરે કેમ કહેવાય ને કે ખોટું બોલી અને અહીંયા આવી હતી કે ભાઈ એક્ટિવામાં મારી ફ્રેન્ડની હાથે હું જાઉં છું એમ કરી અને ગાડીમાં બેસી અને જાય છે ને પછી અકસ્માત સર્જાય છે. અને એના ઘણા બધા વિડીયો એવા પણ આવેલા હતા કે જેમાં એ નશો વગેરે બધા કરતા હોય છે. તો આમાં કેવું થાય છે કે જે ખરેખર લોકો હોય ને આ બધી દુનિયાથી અંજાઈ જતા હોય છે. આ બધા અત્યારનો જે યંગ જનરેશન છે ને એ પણ ખરેખર આ રિયલ દુનિયા નથી. આ દુનિયા એક ટૂંક સમયની તમારી મોજ છે. અને અત્યારે તમે આ મોજ કરો છો ને તો તમારું આવનાર આખું ભવિષ્ય તમે બગાડો છો. તો ખરેખર તમારા માતા પિતાએ એમ કહેવાય ને કે જે પોતે ભણી નથી શક્યા છતાંય પોતાનું પેટ કાપીને તમને ભણાવે શા માટે? આ બધું કરવા માટે નહીં કે ભાઈ તમે તમારું ભવિષ્ય સુધારો, તમારા આવનાર પેઢીનું ભવિષ્ય સુધારો, એની માટે થઈ અને આટલી બધી મહેનત કરીને માતા પિતા તમને ભણાવતા હોય છે. અને તમને એને જ ઉઠા ભણાવી અને બહાર આવી બધી મોજ શોખ કરો છો અને પછી આવી બધી દુર્ઘટનાઓ સર્જાય છે. પોતાનો પરિવાર હેરાન કરો, બીજાના પરિવારને હેરાન કરો. કોઈના નવ દીકરાઓ તમે લઈ લીધા, એમની હાલત અત્યારે શું હશે તો એ જ લોકોને ખબર હશે. આપણે તો શબ્દોમાં એને વર્ણવી પણ ના શકીએ એમ. તો આ બધું છે ને, આવી બધી જે ગેલસાઓ જાગી જાય ને જિંદગીની કે આવું અમે કરીએ ને સિગરેટ પીએ, ધુવાડા ઉડાડીએ ને ઇન્સ્ટા પર પોસ્ટ કરીએ ને અમને જરાક કુલ દેખાઈએ, આ ખરેખર કુલ દેખાવાનું બંધ કરો અને રિયલ દુનિયામાં જરાક જીવતા થાવ. જી, અને ગુરુ આપના ઘણા બધા વિડીયોઝ એવા પણ હોય છે કે જે લોકોને કોઈ શીખ આપતા હોય છે, તો શું આપ આ મુદ્દાને લઈને પણ આવનાર સમયમાં વિડીયોઝ બનાવશો? ડેફિનેટલી. મેડમ, એમાં એવું છે, આ મુદ્દો એટલો ગંભીર છે કે જો આ મુદ્દા પર વિડીયો બનાવીએ ને તો મારા હિસાબે યોગ્ય નથી. પણ હા, હું મારો તર્ક મૂકી શકું, મારી રાય મૂકી શકું છું. આની અંદર ઘણા બધા લોકોને એવું કહેવું હતું કે શું કહેવાય, ગાડી ઓવર સ્પીડ હતી કે નહીં. હવે સીધો અને સિમ્પલ હિસાબ છે, ગાડી જેગવાર હતી, અત્યાધુનિક ટેકનોલોજીથી લેસ ગાડી છે, બરાબર. જો ગાડી 80 થી 100 ની સ્પીડમાં હોય અને ચાલકની નજર રોડ ઉપર હોય તો ગાડીમાં બ્રેક મારતા ત્યાં ને ત્યાં ઊભી રહી જવી જોઈએ, કારણ કે એડવાન્સ ગાડી છે. આ ચોક્કસ દેખાય છે કે ગાડીની સ્પીડ વધારે હશે યા તો એનું ધ્યાન રોડ પર નહીં હોય, ત્યારે જ આવી દુર્ઘટનાઓ થઈ છે. બાકી આ દુર્ઘટના આસાનીથી અટકી શકે જો ગાડી ધીમે હોત તો. જી પારુ, આપનું શું કહેવું છે તમામ લોકોને, તમામ યુવતીઓને કે જે ઘણા બધા સપનાઓ લઈને અમદાવાદ આવે છે પરંતુ પછી આ જ પ્રકારની મિત્રતામાં, સંગતમાં કદાચ છકી જતા હોય છે ને? માત્ર યુવતીઓ, તમામ લોકો, તમામ યુવાનો, તમામ યુવતીઓ, તમામ એ લોકો જે અત્યારે યંગસ્ટર્સ છે, જેઓને એવું લાગે છે કે અમે અત્યારે જ આ બધું કરી શકીએ છીએ ને કદાચ એવું વિચારમાં જ આવું કંઈ ખોટું કરી બેસે છે. હું તો યુવતીને એ જ કહેવા માંગુ છું કે તમે એવું નહીં સમજો કે આપણે પીશું તો વધારે સારા લાગશું, કે બીડી પીશું તો સારા લાગીશું, કે આ બધા યંગ છીએ એટલે આપણે આમાં થોડાક વધારે સારા લાગશું. આ બધું જ ખોટું છે.
બને ત્યાં સુધી તમે છે ને જેવી રીતે છો એવી રીતે રહ્યો તો વધારે સારું છે, કારણ કે આપણા મમ્મી પપ્પાનો બી સવાલ હોય છે ઇજ્જતનો આમાં. Definitely. એ બધાનું નામ થોડુંક સારું કરો, કારણ કે એ લોકો આપણા માટે કેટલું કરતા હોય છે. જી ડેફિનેટલી. પારુ અને ગુરુ, આપ બંને અમારી સાથે જોડાય બદલ આપનો આભાર. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે તમામ ગેસ્ટ ઉપસ્થિત છે, તેમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. સૌથી પહેલા આપણી સાથે કોંગ્રેસના નેતા હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપના નેતા તરુણભાઈ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નિસર્ગ ત્રિવેદી સર આપણી સાથે જોડાઈ ગયા છે, આ સાથે જ રોડ સેફટી એક્સપર્ટ TM પાટરવારિયા સર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તરુણભાઈ, બધી જ વાત સાચી છે. એક બાજુ અકસ્માત થાય છે, સરકાર એવું કહે છે કે અમે કામ કરીએ છીએ, બધી વાત સાચી, પણ ગઈકાલે તો હાઈકોર્ટે પણ કહી દીધું કે સરકારની ઈચ્છા શક્તિ નથી, તંત્ર એકબીજા ઉપર ખો લગાવવા સિવાય બીજું કંઈ કરતું નથી. તો હવે એ નિયમોને કડક કર્યા વગર આ બધા જ અકસ્માતોને અટકાવવાનો જવાબદારી કોની? બેન, હાઈકોર્ટ કે કોર્ટ એ એની રીતે સક્ષમ છે, જે કહેવું એ કહી શકે. પણ આપ જુઓ, ભારતીય જનતા પાર્ટી જ્યારથી ગુજરાતમાં સરકારમાં આવી ને ત્યારના આંકડા જુઓ ને અત્યારના આંકડા જુઓ, એ વખતે જેટલા એક્સિડન્ટ થતા હતા એવરેજ 35,000 થી 40,000 વચ્ચે એક્સિડન્ટ થતા હતા, અને 25% એ વખતે ફેટલ થતા હતા. એની જગ્યાએ અત્યારે 10% ફેટલ થાય છે. એક્સિડન્ટ થાય છે, નથી થતા એવું નથી. હા. અને જે ભારતીય જનતા પાર્ટીએ એમાં કોઈ ના પાડી શકે કે રોડની ક્વોલિટી સુધારી છે, રોડનું કનેક્શન કનેક્ટિવિટી જે કહેવાય એ સુધારી છે. અમદાવાદ હાઈવે ઉપર ખાડા હતા, એના કારણે એક માણસ મરતા બચી ગયો છે સાહેબ. આજે એમને ઈજાઓ પહોંચી હતી, એમને બાઇટ સંભળાવી હોય તો સંભળાવું તમને. એવું કહે છે કે રસ્તા ઉપર ખાડા હતા, મને ખબર જ નથી કે હું કેવી રીતે બચ્યો. આ રોડ પરની હાલત છે, આ રોડ પર બધે હાલત છે. ઇસ્કોન બ્રિજ હોય, સોલા બ્રિજ હોય, બધે અકસ્માત થાય છે. બેન, હું તો એવું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% સારું કાર્ય કરવા માટે કટિબદ્ધ છે, અને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ. અત્યાર સુધી આપણે આ શબ્દો અમે પહેલા પણ સાંભળેલા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ રીતે કામ કરવા માટે આમ છે તેમ છે, બધું વાત સાચું, પણ એ અમને દેખાશે ક્યારે? એ ગ્રાઉન્ડ પર ક્યારે દેખાશે કે તમે કામ કર્યું અને એ ખરેખર ઇમ્પ્લિમેન્ટ થયું અને એક્સિડન્ટ ઓછા થયા, નહીવત થઈ ગયા, એવું ક્યારે થશે? એના માટે બીજા 25 વર્ષ 10%. અત્યારે જેટલા એક્સિડન્ટ થાય છે ને એના 10%. અને આપ કોઈ પણ RTO કચેરીમાં જાઓ તો ત્યાં આગળ રોડ સેફટી માટેના વિડીયો ચલાવવામાં આવે છે, અને અવેર કરવા માટે ટેકનોલોજીના મેક્સિમમ ઉપયોગ એનાથી કંઈ થતું નથી. તમે જે રીતે પહેલા કહ્યું કે હાઈકોર્ટ એના એ ફ્રી છે કંઈ પણ કહેવા માટે, હાઈકોર્ટ એમને તો કંઈ નહીં કહેતી હોય ને. એવા કિસ્સાઓ બને છે, પછી જ હાઈકોર્ટે કહ્યું હશે. નિસર્ગભાઈ છે આપણી સાથે, એમની પાસેથી જ પૂછીશું કે હાઈકોર્ટ એમને તો કંઈ નહીં જ કહેતી હોય ને નિસર્ગભાઈ? ના, આ કિસ્સામાં સો મોટો હાઈકોર્ટે જે કીધું એ પ્રમાણે એમને જે યાચિકા હતી એના આધારિત કીધું. પણ તમે આની થોડી મૂળભૂત વિગતસર ડિટેલમાં જાઓ તો રાઇટ ફ્રોમ જે કલમો લાગી છે, તમે એની જે FIR જોવો, જે FIR રજીસ્ટર કરવામાં આવી છે 20 જુલાઈ 2023માં, એમાં કલમો ઉપર થોડું ફોકસ કરીએ તો રેશ ડ્રાઇવિંગ ઓન અ પબ્લિક વે, કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર સેક્શન 304, 114 એટલે કે એકથી વધારે આરોપી હોય, જેને ઇંગ્લિશમાં કહીએ તો એબેટર પ્રેઝન્ટ વેન ધ ઓફેન્સ ઇઝ કમિટેડ, એની વાત કરવામાં આવી છે. એકચ્યુઅલી આનો રેફરન્સ આપણે જોઈએ તો ઇંગ્લિશ લોમાં કરવામાં આવે છે, જેને મેનસ્લોટર કહેવાય. હવે આપણું ભારતમાં અત્યારે ભારતીય ફોજદારી ધારો 1860, જે ઓલરેડી 250 વર્ષથી વધારે જૂનો કાયદો છે, એ ઓપરેટિવ છે. હવે આમાં મેનસ્લોટરની વ્યાખ્યા ડિફાઇન જ કરવામાં નથી આવી. આ મેનસ્લોટરની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારો 1860માં ક્યાંય કન્સિડર જ કરવામાં નથી આવી. એટલે એનું સબસિડરી કલ્પેબલ હોમિસાઇડ, જે સેક્શન 300 થી થોડું ટેકનિકાલિટીમાં જઈએ તો સેક્શન 300 થી ભારતીય ફોજદારી ધારો 1860ના ઓનવર્ડ્સ આ કલ્પેબલ હોમિસાઇડ કરવામાં આવે છે. હવે આનું ઓરિજિન આપણે ટ્રેસ કરીએ, કારણ કે આપણે કોમનવેલ્થનો ભાગ છીએ. કોમનવેલ્થનો ભાગ એટલે કે જેની ઉપર અંગ્રેજ સરકારે હુકુમત કરી હોય, જેમાં ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કેનેડા, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, એ બધા જે આપણે કોમનવેલ્થનો ભાગ છીએ. કોમનવેલ્થના કાયદામાં ઇંગ્લિશ લો પ્રમાણે એમાં હોમિસાઇડની વ્યાખ્યામાં 4 હોમિસાઇડ નક્કી કરવામાં આવે છે. નંબર 1 મેનસ્લોટર, જે આ થયું.
એમાં વોલેન્ટરી એટલે કે સ્વેચ્છાએ અને ઇનવોલેન્ટરી એ પહેલી વાત. બીજું જે મર્ડરની વ્યાખ્યામાં કન્સિડર કરવામાં આવી છે, કારણ કે આ જ્યારે દુનિયાનો પહેલો કાયદો બન્યો 1215માં લેટિન લેંગ્વેજમાં મેગ્ના કાર્ટા, ત્યારે નક્કી કરવામાં આવ્યું છે મેન્સ રિયા એટલે કે ઇન્ટેન્શન એટલે કે હેતુ, એના ઉપર ફોકસ કરવામાં આવે છે. એટલે ત્યારે એની ઉપરથી નક્કી થાય આ મર્ડર છે કે કેમ, જે આપણા હિન્દુસ્તાનના ભારતીય ફોજદારી ધારામાં એબસન્ટ છે સમાવ. જી. પછી આવે ઇન્ફેન્ટિસાઇડ. ઇન્ફેન્ટિસાઇડ એટલે કે એ ત્રીજી રીતના કે જેમાં બાળક જે એના માતાના ગર્ભમાં હોય એનું મૃત્યુની વાત કરવામાં આવી છે. અને ચોથું ડેથ કોઝડ બાય ડ્રાઇવિંગ, જે આમાં પાર્શિયલી કવર કરવામાં આવે છે. એટલે આ કોમન લોમાં કવર કરવામાં આવ્યો છે. એટલે આમાં ઇન્ટેન્શન જોવા જઈએ તો હેતુ એ બહુ જ અગત્યનો ભાગ છે કે વેધર ઇટ ઇઝ જેન્યુઇનલી એક્સિડન્ટ કે આ જાણી જોઈને હેતુ હતો કે કેમ. કારણ કે રેશ ડ્રાઇવિંગ અને પબ્લિક વેને એ બધી જે કલમો લાગવાની હોય તો બધી લાગેલી જ છે. હા, પણ આ સાથે જ ગઈકાલે જે રીતે હાઈકોર્ટે કહ્યું કે આ પ્રકારના અકસ્માતો પહેલા અકસ્માતો નથી, પહેલા પણ થયા છે, લોકો મર્યા છે, અને એટલા જ માટે અકસ્માતોને અટકાવવા માટે તો કોઈ જવાબદારી લેવી પડશે ને, ત્યાં કામ નથી થતું. આવું આપણી પાસે હિરેનભાઈ, જે રીતે આંકડાઓ પણ સામે આવ્યા છે, અત્યારે ભાજપ કહે છે કે પહેલા જેટલા થતા હતા હવે એટલા નથી થતા, પણ થાય તો છે ને, અને એ જે રીતે થાય છે એ આંકડાઓ પણ કંઈ ઓછા તો નથી જ. સરકારનું કામ તો એવું છે કે ભર્યા તળાવમાંથી કોરી બહાર આવી જાય અને એના પછી પણ એમ કહે કે હું તો બહુ સરસ છું. પણ તમે જુઓ, આની ક્રોનોલોજી સમજવા જેવી છે. સૌથી પહેલાં આપણી પાસે વિસ્મય કેસ આવ્યો, એ પછી સરકારે થોડું એમેન્ડમેન્ટ લાવી અને મોટર વ્હીકલ એક્ટની એમેન્ડમેન્ટ આવ્યું 2019નું. બેન 30 ગણો, 30% નહીં, 30 ગણો વધારો કરવામાં આવ્યો. 400 રૂપિયા સ્પીડ ઓવર સ્પીડિંગનો હતો, એ 2000 રૂપિયા કરી દેવામાં આવ્યો. તમે એમ્બ્યુલન્સને તમે રસ્તો ના આપો તો 10,000 રૂપિયાનો દંડ થાય. આમ કરતાં કરતાં તમારા પર જે ખિસ્સા પર લૂંટ કરવાની વાત આવી એ 30 ગણો કરવામાં આવ્યો. આ 2019માં થઈ. પછી વાત આવી કે આપણે સીસીટીવી લગાવીશું અને બહુ સરસ સરસ તાઇફાઓ બધી કરવાની વાત આવી. એના પછી એક એક્ટ આવ્યો, એટલે સોરી એક રૂલ્સ લાવવાની વાત થઈ. એ રૂલ્સમાં એવું કીધું કે પબ્લિક સેફટી માટે આપણે કામગીરી કરીશું અને એના માટે આપણે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવીશું. આવો સરકારે પોતે જીઆર બહાર પાડીને આખી વિગત બહાર પાડી. આજ દિન સુધી એ વસ્તુ પ્રોપર થઈ નહીં. એના પછી સરસ આપણે પ્રેઝન્ટેશન કરવામાં તો બહુ સારા છે. પ્રેઝન્ટેશન કરવા માટે સરસ એક લાયા, માત્ર ને માત્ર અમદાવાદ પૂરતું, જેનું નામ આપ્યું સેફ એન્ડ સિક્યોર અમદાવાદ, સાસા. અને એટલું સરસ, આજે પણ ફોટા અવેલેબલ છે, તમે ઝૂમ કરીને બતાવી શકશો. એટલું સરસ રીતે પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ઊભા છે, ફૂલ ગુલાબી ચિત્ર, કમાન્ડ એન્ડ કંટ્રોલની વાત છે. આખા ગુજરાતમાં, આખા અમદાવાદમાં 6200 જેટલા સીસીટીવી લગાવી દઈશું અને સિક્યોર થઈ જશે, અને આ બધી વાત કરવામાં આવી. આ વાત 22ની થઈ. 22ના એ જ વર્ષમાં જ્યારે લગાવવામાં આવ્યા ત્યારે ચેક કરવામાં આવ્યું 30% જેટલા સીસીટીવી કેમેરા આજે પણ બંધ છે. અને જે બંધ છે એ એએમસીના અધિકારી, હું કોટ કરી રહ્યો છું, એએમસીના અધિકારી એમ કહ્યું છે કે એસપી રિંગ રોડ, આશ્રમ રોડ, ચાંદખેડા ટુ સાબરમતી 130 ફૂટ રિંગ રોડ, આમાં મુખ્યત્વે બંધ છે. આજે પણ આ જગ્યાએ સીસીટીવી કેમેરા બંધ છે. વાત આપણે તમામ પ્રકારની કરીએ કે મોટા મોટા આપણે કેમ્પેનો ચલાવી, સબ સલામત, સપ્તાહ ડ્રાઈવ, આ તે બધું, પણ અંતે માત્ર લૂંટ. અત્યારે પછી તમે જુઓ આખી ઘટનામાં તમે કોઈ પણ જગ્યાએ જે આપણે દેખીતું એમ કહેવાય કે એને ન્યાય મળશે એવું દેખાતું નથી. મણિનગરમાં એક વ્યક્તિ કોઈને ઉડાવી દે, એને જાહેરમાં દંડા કરવામાં આવે, અને અહીંયા જે તથ્ય પટેલને આપણે 5 સ્ટાર આપણે એને સુવિધા આપવામાં આવે. સરકારની મનસા અહીંથી સ્પષ્ટ દેખાઈ આવે. ગાંધીનગરમાં બેઠેલું ગૃહ વિભાગ, ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, આ પ્રકારની સંપૂર્ણ રીતે, આપણી જે સોશિયલ મીડિયામાં જે ચિત્રો હમણાં આવ્યા છે કે સરકારના જે અત્યારે ભાજપ સરકારના જે નેતાઓ છે, જે ટોચના નેતાઓ છે, એના તથ્ય પટેલના પરિવાર સાથેના ફોટો આપણી પાસે સામે આવે છે. મને ચોક્કસપણે એક ખાતરી છે કે આમાં જો ઊંડા ઉતરીએ આપણે બેન, તો ધંધાકીય વ્યવહાર પણ આપણે સામે આવે એવું શક્યતા બની શકે. પણ વાત અત્યારે એ છે કે જે પ્રકારે 2 પ્રકારનો કાયદો, તવંગર માટેનો અલગ કાયદો, ગરીબ માટેનો અલગ કાયદો, આ પ્રકારના કાયદા અત્યારે ગુજરાતમાં વર્ક કરી રહ્યા છે. એકને દંડા પડે અને એકને એમને 5 સ્ટાર કામગીરી આપવામાં આવે. આ થતું રહેશે તો ખરેખર લોકોને ક્યાં ન્યાય મળશે નહીં. બધાને જોઈએ છે, આખા ગુજરાતને. એટલા માટે આપ શું જવાબ આપશો? હિરેનભાઈએ જે વાત કરી ને, આમાં એક હું તો સિમ્પલી કહીશ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, જેને પીડીઓ થયો ને એને પીડું દેખાય. એટલે જે જેવા વાતાવરણમાં ઉછરી મોટો થયો હોય ને એને એવું લાગે. બાકી જે તથ્યના ફાધરની વાત છે એમને 5 સ્ટાર હિરેનભાઈ, મારી વાત સાંભળો. તમે જે વાત કરી 5 સ્ટાર ફેસિલિટી આપવામાં આવે છે, 5 સ્ટાર ફેસિલિટી, શું
એક વખત જઈને બેઠા ઇનિશિયલ એ વિડીયો ખુરશીમાં બેઠેલા એ 5 સ્ટાર ફેસિલિટીઝ દંડો માર્યો એને ત્યાં મણિનગરમાં ત્યાં એના ઉપર જાહેરમાં એને જે કામગીરી કરી એને દંડો મારવામાં આવ્યો. આને માત્ર ઉઠક બેઠક કરાવીને કામ પૂરું કરી દેવામાં આવ્યું. શું કામ મારા ભાઈ? કારણ કે એના ફોટા ઓફિસર ટુ ભાજપના ઓફિસર મુખ્યમંત્રી એના લોકો સાથે ફોટા હતા એટલા માટે. તમે તમારી વાતમાં હું બોલતો નહોતો. ના તમે ખોટી ઓફિસર ટુ ઓફિસર ઓફિસર મારી પાસે આજે પણ આંકડા અવેલેબલ છે. તમે વાત કરી કે ઓફિસરે જેને તમે મોર્ટાલિટી વાત કરી. ઓફિસરે દંડા ગુજરાતમાં માર્યા એના ઉપર એક્શન લેવામાં આવે છે. એના ઉપર કોર્ટ એવું કહે છે. બરોડા 31% મોર્ટાલિટી છે. અમદાવાદ 28% મોર્ટાલિટી છે. આ તો બતાવે છે તમે જે વાત હમણાં જે શરૂઆત કરી ત્યાંથી તમે ખોટી વાત તમે શરૂઆત કરી છે કે મોર્ટાલિટી ઘટી છે. પણ તમારા ધ્યાન માટે કહું આંકડા એ મારા નથી, ગુજરાત સરકારે ભારત સરકારે આપેલા આંકડા એ જોઈ લો. સ્પષ્ટ બતાવે છે કે છેલ્લા 4 વર્ષમાં 26,000 લોકો 98, 99, 2000 જોઈ લો એના કરતા ઓછા છે. અકસ્માતમાં મરી ગયા છે 26,000 લોકો છેલ્લા 4 વર્ષમાં. તરુણભાઈ આ કેટલી શરમનાક બાબત કહેવાય. અને દરરોજ ગુજરાતમાં 26 લોકો દર વર્ષે મરતા થાય 4 વર્ષે મર્યા છે. તમે એ વિચારો. દર વર્ષે 7,000 લોકો મર્યા છે દર વર્ષે. અને દરરોજ બેન હિરેનભાઈ 26 લોકો એમનો વારો હોય જ્યારે બોલે એમને ખાલી જૂઠ બોલો જોરસે બોલો કે કઈ જૂઠું આ સાચું રિપોર્ટ છે. જવાનું નથી. તમે આ પણ સરકારનો આંકડાઓ રિપોર્ટ સાથે છે બોલો ને, તમે પણ કહો કે હા આટલા કેસ ઓછા થયા છે અથવા તો આ રીતે, પણ હું તો એમ કહું છું કે એક વ્યક્તિ પણ ન મરવો જોઈએ આ પ્રકારની ઘટનાઓમાં. કોઈ એક જીવ પણ ન જવો જોઈએ. જો આપણે બીજા દેશોની વાત કરતા હોય, આપણે વિશ્વગુરુની વાત કરતા હોય, ત્યારે આપણા દેશમાં કેમ એવું ન થઈ શકે કે કોઈ પણ અકસ્માત ન થાય? અકસ્માત એટલા માટે ન થાય કારણ કે નિયમો એટલી સરસ રીતે પાળવામાં આવે. હા, લોકોની પણ જવાબદારી છે અને લોકો પણ એ રીતે સમજે, એ માટે એમને સમજાવવાનું કામ થાય. કેમ નથી થતું? આવું આ બંને પાસે આવું. આપણી સાથે પાટણવડિયા સર જોડાયેલા છે. અને સર, રોડ સેફટી ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની જાય છે આજકાલ, કારણ કે રસ્તા ઉપર ચાલનારા લોકો પણ એને એટલું મહત્વ નથી આપતા કે એમને નથી સમજતા કે એ સમજદારી છે રોડ પર વ્યવસ્થિત ચાલવું. અને રોડ પણ એટલા જ ખતરનાક હોય છે, એટલા જ ખરાબ હોય છે કે અહીં ચાલવું જ, અને એ ચાલતા સમયે લોકો ક્યારે પડી જાય ખાડામાં ને ક્યારે મરી જાય એ એમને નથી ખબર હોતી. બહુ સાચી વાત છે. રોડ સેફટી માટે ખાસ હું કહીશ કે આપણે દર વર્ષે ખાલી જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી વીક એક અઠવાડિયું ઉજવીએ છીએ. પછી આપણે રોડ સેફટી, ટ્રાફિકના નિયમો, એના કાયદાઓ, મોટર વ્હીકલ એક્ટ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989, આ બધી વસ્તુઓ આપણે ભૂલી જઈએ છીએ. એટલે મારું સજેશન એવું છે કે રોડ સેફટી માટે, ટ્રાફિકના નિયમો માટે એકચ્યુઅલી નાનપણથી જ, પહેલા ધોરણથી જ આ એક સબ્જેક્ટ બાળકોમાં લાવવાની જરૂર છે. અભ્યાસ માટે આ વસ્તુ બહુ જરૂરી છે અને ફરજિયાત, જેને કહેવાય કે કમ્પલસરી સબ્જેક્ટ રાખીને ટ્રાફિકનું નોલેજ, રોડ રસ્તાનું નોલેજ શરૂઆતથી જો આપવામાં આવે તો આ જે એક્સિડન્ટ જે થાય છે એ એકચ્યુઅલી મોટાભાગે 97% માનવ ભૂલના કારણે થાય છે. મોટે ભાગના એક્સિડન્ટ, એક સર્વે થયો એમાં 97% જે છે એ માનવ ભૂલના કારણે થાય છે. હવે જે સીસીટીવી કેમેરાની જે વાતચીત કરી, એ સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, સવલતો આપી, ચલણ એની અંદર ઓટોમેટિક વાહન ચાલકનું આવી જાય, પણ એનું મોનિટરિંગ જે થવું જોઈએ એ મોનિટરિંગ થતું નથી. સરકાર બધા પ્રયત્નો કરે છે, પણ એની પાછળનું જો સરકાર મોનિટરિંગ ગોઠવે કે ભાઈ સીસીટીવી કેમેરા ખરેખર ચાલુ છે કે બંધ છે, તો આવા જે એક્સિડન્ટો થાય છે એ સીસીટીવી કેમેરામાં આવી શકે. બીજી વસ્તુ કે મોટર વ્હીકલ એક્ટ 1988, આજે 35 વર્ષ થયા આ એક્ટને, અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 એને બી આજે 34 વર્ષ થયા. એમાં બી કડકમાં કડક સજા કરવાની જોગવાઈ કરવાની જરૂર છે. આજે 35 વર્ષથી આપણે કાયદા સુધાર્યા નથી, તો એમાં સુધારવાની જરૂર છે. અને જનરલી આરટીઓ ઓફિસમાં શું થાય છે કે આવો એક્સિડન્ટ થાય, ફેટલ એક્સિડન્ટ, એમાં એક વ્યક્તિ મરી જાય કે 2 મરી જાય કે 9 મરી જાય. હું માનું છું ત્યાં સુધી 6 મહિનાથી વધારે લાયસન્સ સસ્પેન્ડ કરતા નથી. લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરવા માટેનો લો લાવવાની જરૂર છે. જો કાયમ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે તો ઓટોમેટિકલી આપણે કહીએ છીએ ને કે ભાઈ સિંગાપુર જઈએ તો લાયસન્સ વગર આપણે ફરી શકતા નથી, લંડનમાં જઈએ તો ફરી શકતા નથી,
તો અહીં આપણે કેમ ના કરી શકીએ ભારતની અંદર? પણ આપણે લો એન્ડ ઓર્ડર, કાયદાનો કડક અમલ અને કાયદો સુધારવાની જરૂર છે. લાયસન્સ એનું કાયમ માટે સસ્પેન્ડ થવું તમે જોઈએ. કાયદાની વાત કરો છો, અમે તો માત્ર સીસીટીવીની વાત કરીએ. હવે આ ખાલી સીસીટીવીમાં જ કેવું ઇસકી ટોપી ઇસકેસર થાય છે એ જોઈએ, કારણ કે ગુજરાત ફર્સ્ટે અનેક સવાલો કર્યા અને એ બાદ તંત્ર હવે એકબીજાને ટોપી પહેરાવે છે. ઇસ્કોન અકસ્માત બાદ ઇસકી ટોપી ઉસકી સર જેવો ઘાટ ખરેખર દેખાય છે, કારણ કે તંત્રમાં બેઠેલા બાબુઓ પોતાના હાથ હવે અદ્ધર કરી રહ્યા છે. શહેરના સીસીટીવી મામલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે શહેરના 727 કેમેરા બંધ હાલતમાં છે. ટ્રાફિક મેમો માટેના 130 જંકશન પૈકી 113 જંકશનના કેમેરા ચાલુ છે, સારી વાત છે. 1659 પૈકીના 288 કેમેરા બંધ હાલતમાં છે, કેમ છે? એએમસી પ્રિમાઇસીસના 2691 પૈકીના 289 કેમેરા બંધ હાલતમાં છે, તો એ પણ કેમ છે? બીઆરટીએસ કોરિડોરના 244 પૈકીના 10 કેમેરા બંધ છે, ચલો ઓછા બંધ છે પણ ન હોવા જોઈએ. અને આજે જે તમામ આ વાત છે તે ટ્રાફિક જેસીપી નરેન્દ્ર કુમાર ચૌધરી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું ને તેની સામે એએમસી દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી હતી, એએમસીના અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળીએ. જે કેમેરાની આખી વાત તેમણે કહી હતી તેના વિશે પહેલા કે સ્માર્ટ સિટી દ્વારા હાલમાં જે 5000 જેટલા કેમેરાઓનું સંચાલન કરવામાં આવે છે, તેમાંથી આજની તારીખે બી અંદાજિત 4300 જેટલા કેમેરાઓ કાર્યરત છે અને 10થી 12% જેટલા કેમેરા ડાઉન છે. તથા આપણો જે એસજી હાઈવે છે એ એસજી હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. તથા તેનો કંટ્રોલ રૂમ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલો છે અને આ તમામ જે એસજી હાઈવે પરના સીસીટીવી કેમેરા છે અને તેનું કંટ્રોલ રૂમનું સંચાલન એ NHAI દ્વારા કરવામાં આવે છે. આમ છતાં ભવિષ્યમાં જો એસજી હાઈવે ઉપર પણ વધુ કેમેરા લગાવવાની જરૂર પડે તો NHAI સાથે સંકલન કરી અને NHAIની મંજૂરી મળે તો સ્માર્ટ સિટી દ્વારા ત્યાં આગળ સર્વેલન્સના પર્પઝથી વધુ કેમેરા લગાવવા માટે પણ તૈયારી દર્શાવવામાં આવી છે. જે આ સાસા પ્રોજેક્ટ છે એની શરૂઆત 2018માં કરવામાં આવી હતી અને આપ જે વાત કરી રહ્યા છો એ ઘણા લાંબા સમય પહેલાંની છે, અંદાજિત 3-4 વર્ષ પહેલાંની વાત છે. એટલે જે તે સમયે એસજી હાઈવેના અમુક વિસ્તારમાં સ્માર્ટ સિટી દ્વારા કેમેરા લગાડવામાં આવેલા હતા, પરંતુ NHAIની પરમિશન અને વગેરે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેના કારણે તે કામ પછી પેન્ડિંગ રાખવામાં આવેલું હતું. જે રીતે અત્યારે આપણે જોયું તરુણભાઈ કે એએમસીના અધિકારીઓ કહી રહ્યા છે કે NHAI છે એના દ્વારા કેમેરા હટાવવામાં આવ્યા હતા. ડબલ એન્જિનની વાતો કરો છો, તો એક જ રાજ્યમાં, બે કેન્દ્રમાં અને રાજ્યમાં પણ સરકાર છે, છતાં પણ આવા ઓથોરિટીઝમાં, નાની નાની ઓથોરિટીઝમાં આવા ભેદભાવ છે, એ એકબીજાનું કામ એકબીજા ઉપર નાખે છે, તો પછી કામ કરશે કોણ? અને એ કામ નહીં થાય તો છેલ્લે તો ભોગવવાનું તો અમારે જ ને, જનતાને જ ને. દિવ્યાબેન, ડબલ એન્જિનની સરકાર જે છે ને એના કારણે 59% રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો છે વર્લ્ડમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કર્યો, ખૂબ સારી વાત, પણ તમે એવું પણ સાથે કહ્યું હતું કે અહીંયા બધી જ સુવિધાઓ અમે આપીશું, કારણ કે તમારા પૈસે રોડ બનાવીએ છીએ, અને એ સુવિધાઓમાં સીસીટીવીની વાત કરી હતી. આપણે જોયું કે આજે તથ્ય પટેલના કેસમાં સીસીટીવી નહોતા, એ કોઈ બાઇકર ત્યાંથી જતો હતો ને એનો વિડીયો સામે આવ્યો, એના ઉપર કાર્યવાહી થઈ. એ સીસીટીવી હોત તો ઘણું બધું ઈઝી થયું હોત, ત્યાં લાઇટ હોત તો પણ ઈઝી થયું હોત, પણ એ નહોતું. પછી બીજી વાત, સાહેબે વાત કરી, હિરેનભાઈ વાત કરી, વકીલ સાહેબે વાત કરી, દરેકની વાત એક હતી કે ભાઈ પેનલ્ટી, જે હિરેનભાઈએ બીજી રીતે કીધું ભાઈ આટલી હાઈ પેનલ્ટી રાખી. ફોરેનમાં આપે કીધું કે નથી થતું, અહીંયા આટલું થાય છે, એનું કારણ હેડ કાઉન્ટિંગ છે. ફોરેનના અંદર માણસનો હિસાબ છે, ત્યાં આગળ દરેક માણસ જે ઓફેન્સ કરે છે ને તો બહુ હાઈ એના અંદર ટિકિટ આવે એના ઘેર, અને ટિકિટ એને ભરવી જ પડે. એના કારણ હા, એટલે આ જે વધારે છે રોંગ સાઈડ ડ્રાઈવના 10,000 વધારે છે, કારણ કે નિયમો તોડશો લૂંટવાની વાત છે, તો ભરવા પડશે, નહીં તોડો તો ભરવાના જ નથી ને. બસ એ જ વાત છે. ઘણા હાઈવે ઉપર, ઘણા હાઈવે ઉપર તમારા સામે સવાલ નથી, સવાલ તો ત્યાં પણ છે. પાસ કરવા માટે તમે પાછું યુટર્ન પણ લઈ લો છો કે કેમ તમને વોટની બીક લાગે છે, એટલા માટે હાઈવે ક્રોસ કરવા માટે બ્રિજ બનાવવામાં આવે છે, પણ એમાં કોઈ એનો ઉપયોગ નથી કરતા. એટલે જે સાહેબે વાત કરી ને રોડ સેફટીની વાત, એ એજ્યુકેશનના અંદર નાખવામાં આવશે અને કદાચ આવી બી ગયું હશે. અત્યારે આપણે પ્રાઇમરી એજ્યુકેશન સાથે ક્યાંય સંકળાયેલા નથી એટલે મને ખબર નથી, પણ વિચારણામાં છે અને આવી જશે ટૂંક સમયમાં. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, વારંવાર અમે કહીએ છીએ, આપ જુઓ
2013-14માં 91,000 કિલોમીટરનું ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, અત્યારે 1,32,000 મારી 1,35,000 ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી કરવી, એના માટે અલગ દિવસે એના ચર્ચા કારણે જ કરીશું. બેન મારે તો રોડ- અત્યારે અકસ્માત થાય છે રસ્તા ઉપર એની જ વાત કરવી છે, કારણ કે એ ખૂબ મોટો મુદ્દો છે. રોજ લોકો મરે છે, રોજ. આજે બે જ સિટીમાં 2-3 લોકો મરી જાય, અને એ તો ખાલી 2 સિટીના આંકડાઓ સામે આવે, બાકી રોજ મરે છે. એટલે મારે એમની ચિંતા છે ને મારે એ જ મુદ્દા પર વાત કરવી છે. પછી આપણે સ્ટાર્ટિંગની જે આપની કોમેન્ટ હતી એમાં કહ્યું કે છૂટી જાય છે, એ છૂટી ના જાય ને એના માટે વકીલ સાહેબે વાત કરી અગાઉ કે આઈપીસી 18મી સદીના કાયદાઓ છે, પછી સીઆરપીસી 20મી સદીના કાયદાઓ છે. એમાં 2014થી 2019 સુધીમાં 1500થી વધારે કલમો કેન્સલ કરવામાં આવી. એનું કારણ કે આ કાયદાની છટકબારીથી લોકો છૂટી ના જાય, અને જે ઓફેન્સ કરે એને યોગ્ય એને જે મળવાનો હોય એ સજા મળે એના માટે થઈ અને આ બધા કાર્ય કરવામાં આવ્યા. સજા આપવામાં પણ વાલા દવલા થાય છે, કારણ કે જો કોઈ નબીરો છે તો એના ઉપર ક્યારેક સજામાં થોડો થઈ જાય છે, કારણ કે સર આવું થાય છે. આપણે મણિનગર અને ઇસ્કોનની આ 2 ઘટનાઓ જો એમાં પણ જોયું સર, કદાચ તમે એવું કહી રહ્યા છો, પણ આવું ઘણી બધી વાર થાય છે. કારણ કે જ્યારે હું આપની પાસે આવીશ જ, પરંતુ જ્યારે અમે લોકોને કહ્યું કે તમે અમને કહો કે તમારો અભિપ્રાય શું છે, ઘણા બધા લોકોએ ગુજરાત ફર્સ્ટને ફોન કર્યો અને બધાની એક જ વાત હતી કે પૈસા આપીને છૂટી જશે અને કંઈ જ નહીં થાય. બેન 20માં કેટલા વર્ષ હું આવું આપની પાસે. કેસ હોય તો હંમેશા એ પરિસ્થિતિ, સંજોગ ને પુરાવાને આધીન હોય. એટલે સિમ્પલી એનું સિમ્પ્લિસિટી સ્ટેટમેન્ટ કરવું કે કોક એક એક્સ ફેમિલીથી, અફ્લુઅન્ટ ફેમિલીથી બિલોંગ કરે છે અને છૂટી જશે, ના. કારણ કે વિસ્મયનો કેસ જ્યારે હાઈકોર્ટમાં હતો ત્યારે ઓનરેબલ જસ્ટિસે એ જ કીધું હતું કે ધ કિડ બિલોંગ ટુ એન અફ્લુઅન્ટ ફેમિલી, એટલે કે સમાજમાં એક સારો મોભો ધરાવે છે એવું પરિવાર છે. બીજું, એ સ્ટેટ હાઈવે નહીં, નેશનલ હાઈવે નહીં, સિટી રોડ ઉપર ફલાણીથી વધારે સ્પીડમાં હતો. એ પોતે એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હતો. એ પોતે સારી એવી ગાડી ચલાવતો હતો જેની પાવર, કંટ્રોલ, લિમિટ, હેન્ડલિંગ એને ખ્યાલ હોય. ધેરફોર બેલ ડિઝર્વ્સ ટુ બી રિજેક્ટેડ. એટલે સાહેબ બેન કહેવાનો પાવર તેમ છે કે કોઈ પણ જ્યારે કેસ થાય, ભારતીય ફોજદારી ધારો આપણો હિન્દુસ્તાનમાં અત્યારે એક્ઝિસ્ટન્સમાં છે, એટલે વી કેનોટ ગો બિયોન્ડ ઇટ કે ભાઈ સિંગાપોરમાં આમ થાય છે, અમેરિકામાં આમ થાય છે, લંડનમાં આમ થાય છે ને ફલાણી જગ્યાએ. કારણ કે હું જેમ મારી વાત કરું તો હું 4 વર્ષ ઇંગ્લેન્ડ ને અમેરિકા કાયદો જ ભણ્યો છું, તો યુ કેનોટ કમ્પેર, યુ હેવ ટુ કમ્પેર એપલ વિથ એન એપલ. કારણ કે તમે જોવો તો દુનિયાના પહેલા જ કાયદામાં આપણે જઈએ, જે લેટિન લેંગ્વેજમાં મેગ્ના કાર્ટા મેં કીધું, એ શું કહે છે કે ઇગ્નોરેન્સા જુરિસ નોન એક્સક્યુઝાટ. એટલે લેટિન લેંગ્વેજમાં એનો ગુજરાતીનો મતલબ એમ થાય કે કાયદો ક્યારે અજ્ઞાનતાને મદદ કરે નહીં. કોઈ એવું કે મને કાયદો નથી ખબર. સો ઇટ ઇઝ ધ મોરલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કન્સર્ન પર્સન, એ જે ગાડી ચલાવતો હતો એની. આ એક્ઝામ્પલ બેન, અપાર્ટ ફ્રોમ ગેટિંગ ઇન ટુ ધ પોલિટિકલ થિંગ, કારણ કે એ મારો સબ્જેક્ટ નથી, એ મારો વિષય નથી, પણ ઇસ્યુ એવો છે કે યુ કેનોટ હેલ્ડ અ ગવર્મેન્ટ લાયબલ. આ કેવું છે બેન, ગુજરાતમાં પ્રોહિબિશન છે ને અહીંયા ફલાણી જગ્યાએ કિંગફિશરનું આલ્કોહોલ જોડે કોઈ પકડાય તો યુ કેનોટ હેલ્ડ વિજય માલ્યા લાયબલ, હુ ઇઝ ઓલરેડી ઇન લંડન. એ ઓલરેડી અસલ્યમ ક્લેમ કરી રહ્યો છે બીજા એના કેસો માટે, તો તમે એને પકડવા ના જઈ શકો. આ એવી રીતની વાત છે. એટલે જેમ ગાંધીજી કહેતા હતા બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી, તો એ બદલાવ તમારે જ લાવવો પડે. તમારે મિનિંગ આપણે બધાએ 100% હું એ સવાલ પણ કરું જ છું કે ન માત્ર તંત્ર કે સરકારને જાગવાનું છે, લોકોએ પણ જાગવાનું છે. કારણ કે મારો નેક્સ્ટ સવાલ એ જ હતો કે 120 ઉપર જે સ્પીડ પર રાજકોટના એ લોકો ચલાવતા હતા એ કોઈ સરકાર કે તંત્ર કહેવા નહોતું જવાનું. એટલા જ માટે આપણે પારુ અને ગૃહને સૌથી પહેલા લીધા, કારણ કે યુવાનોને મેસેજ મોકલવો હતો કે તમારે પણ સમજવાનું છે. મારી એક લાઈન પણ છે કે યુવાનો ક્યારે સમજશે સમજદારી, કારણ કે એમના માટે જરૂરી છે. પરંતુ જે કામ જે લોકોએ કરવાનું છે સવાલ એમને પણ કરવો જ જોઈએ. જે રીતે મેં અત્યારે સવાલ કર્યો તરુણભાઈને, એ રીતે મારો કોંગ્રેસને પણ સવાલ છે જ કે જો વધારે છે કોઈ પણ કાયદામાં દંડ તો એ રહેવા દો ને, કેમ કે વધારે હશે તો લોકો નિયમો નહીં તોડે. બીજી બાજુ જે સવાલો મેં તરુણભાઈને કર્યા, સવાલો તમારી પાસે પણ ઘણા હતા, એનો પણ જવાબ. બેન ચોક્કસપણે, પણ અમે સંપૂર્ણપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે સરકાર સંપૂર્ણપણે સદંતર નિષ્ફળ નીવડી છે. ગવર્નન્સમાં તો સંપૂર્ણપણે ગૃહ વિભાગ માત્ર પોતાની ફીટ થપાવવા સિવાય બીજું કશું કામ નથી કરતા. તમે જુઓ, મેં તમને પહેલાં પણ કીધું 2019ના વ્હીકલ એક્ટમાં એમેન્ડમેન્ટ કરીને ભાવ 30% વધારી દીધો, અમે 30 ગણો કરી નાખ્યો. પછી મારી પાસે આંકડા છે
જેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી થયો. તમે વ્હીકલ એક્ટમાં તમે જોગવાઈ કરી, ઇમ્પ્લિમેન્ટ ન કરી શક્યા. એના પછી લાવ્યા પ્રોજેક્ટ વિશ્વાસ પ્રોજેક્ટ લાવ્યા, જેમાં સીસીટીવીની વાત કરી. એના પછી તમે લાવ્યા સાસા પ્રોજેક્ટ લાવ્યા. સરકારે આ નોટિફિકેશન કરીને સરકારે 16 જુલાઈ 2022માં ગુજરાત પબ્લિક સેફટી એન્ફોર્સમેન્ટ રૂલ્સ આવું લાવીને સ્પેશિયલ એમાં કહ્યું છે કે કઈ કઈ જગ્યાએ સીસીટીવી હોવા જોઈએ, જેમાં સ્પષ્ટ લખ્યું છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, રિલીજિયસ પ્લેસ, એજ્યુકેશન, હોસ્પિટલ વગેરે 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 વગેરે. આ તમામ જગ્યાએ સીસીટીવી લગાવવાના શું કામ? તમારા મારા પૈસા રૂપિયા નાખીને સાસા પ્રોજેક્ટમાં 300 કરોડ રૂપિયા નાખ્યા છે અને અત્યારે જેમ સાહેબ કહી ગયા કે 178 જગ્યાએ કે સમગ્ર જગ્યાએ કે આટલી જગ્યાએ બંધ છે, 400 થી વધારે પોઈન્ટ આઈડેન્ટિફાય કર્યા હતા બેન. અને પછી પણ આજે પણ તમે જુઓ કેટલી જગ્યાએ આ પેલા ભૈરા કારસ્તાન 4 જગ્યાએ આપણા સામે આવ્યા. આ બધું સરકાર ત્યાં એના કાન ક્યાં ગયા હતા, ત્યાં એની આંખો ક્યાં ગઈ હતી? આ બધું જ્યારે તમે ઇન્વેસ્ટિગેટ, હું તમારી ચેનલ છેલ્લા 3-4 દિવસથી એકદમ રેગ્યુલરલી ઓબ્ઝર્વ કરી રહ્યો છું. ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમ જો ન્યૂઝ ચેનલ કરી શકતી હોય તો સરકાર ક્યાં ઊંઘી રહી હતી? આટલા વખતથી બધા તથ્યો કે આપણે લાવવાના, આ તથ્યો આપણે લઈ આપવાના. થયો હતો ઇન્વેસ્ટિગેશન અમારા રિપોર્ટર્સે કર્યો હતો. એટલે એ જ કહી રહ્યા છીએ, આપણે જાગૃત કરી રહ્યા છીએ. આ તમામ વસ્તુમાં તમે જો પેપર કાર્ડમાં બી કોણ લઈ આવે તો કે આપણે લઈએ, તમે લઈ આવો ને વિપક્ષ લઈ આવે ને સામાન્ય જાગૃત નાગરિક લઈ આવે, સરકાર હાથ ઉપર કરી નાખે. અને દર વખતે જ્યારે ગવર્નન્સની વાત હોય ત્યારે સંપૂર્ણપણે જીડો જોવા મળ્યું છે પેપર પર. આ કાયદો જો આ પેપર પર ગુજરાત સરકારની વાત છે, આ એએમસી નો સાસા પ્રોજેક્ટ છે, આ વિશ્વાસ પ્રોજેક્ટ છે, આ તમામ વસ્તુ પેપર પર સરસ દેખાય છે કે સરકારે કામગીરી કરી. પણ ધરાતલ પર જ્યારે આવે ત્યારે ગુજરાત સરકાર નહીં, ભારત સરકારનો રિપોર્ટ છે રોડ એક્સિડન્ટ 2021 નો રિપોર્ટ તમે જોઈ લો બેન, જેમાં સ્પષ્ટપણે કહ્યું છેલ્લા 4 વર્ષમાં ગુજરાત 1 થી 10મા ક્રમાંકે સતત આવતું રહ્યું છે. તમામ વસ્તુમાં એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કયા રીતે કયો ફિમેલ મરી ગયું છે, મેલ મરી ગયા છે, 16 વર્ષથી ઓછા છે, ઓટો રિક્ષા વાળા છે, આ તમામ વસ્તુ છે. સૌથી વધારે થવા જોઈએ એટલે કહેવાનો તરુણભાઈ આપણે સારા હિસાબો રાખીએ વસ્તુ, પણ એ હિસાબ રાખવો જોઈએ કે ઘટનાઓ ઘટવી જોઈએ. આપણે ઘટતી નથી. અલ્ટિમેટલી હિરેનભાઈ, દરેક આના અંદર સરકાર કાયદો બનાવી દેવાથી કઈ એક્સિડન્ટ અટકાઈ નથી જવાના. સરકાર પ્રયત્નશીલ છે. નહીં તરુણભાઈ, કંટ્રોલ આવે. તમે રૂપિયા ખર્ચી રહ્યા છો, આજે પણ 35% સીસીટીવી બંધ રહે છે, સીસીટીવી બંધ રહે છે. એના કારણે આજે તમે જે વિઝ્યુઅલ સામે આ જ પટેલના એ કોઈ પ્રાઇવેટ વ્યક્તિ આપે છે, નહીં સરકારે આપ્યા. સરકારે આજે પણ દાવા સાથે કહું છું, આજે પણ દાવા સાથે કહું છું કે એસજી હાઈવે પર લગાવેલી સ્પીડ ગન આજે પણ બંધ છે. આટલા હજારોમાં 10-12% બંધ છે. ગુજરાત વસ્તુ ના કહેવાય. એસજી હાઈવે પર સ્પીડ ગન આજે પણ બંધ છે. માત્ર હોર્ડિંગ માર્યું છે કે 80 ની સ્પીડ થી વધારે નહીં જવાનું, પણ એ સ્પીડ ગન આજે પણ બંધ છે બેન. આની પહેલા હું તમને તરુણભાઈ એક સરસ પોઝિટિવ વાત કરું છું. આ જ્યારે એસજી હાઈવે પર આ સ્પીડ ગન મૂકવામાં આવી ત્યારે બેન હું પણ એ રૂટ પરથી ચાલતો હતો, મારી ગાડી 80 થી ઉપર ગઈ તો ઉપર સરસ મજાનું સેલ્ફી આવી જેમાં ઓરેન્જ કલરની હતી કે તમે બહુ સ્પીડ પર છો. મેં થોડી ધીમે કરી. મારી બાજુમાં બેઠેલા વ્યક્તિએ એવું કીધું કે હિરેનભાઈ તમને ખબર નહીં આમાં સ્પીડ કરશો તો તમારા તરત ઘરે ચલાણ આવશે. મેં કહ્યું બહુ સારું કે નાગરિક મેં ગાડીઓ જોઈ તો ખરેખર બધી એકદમ ધીમે ધીમે સરસ ચાલતી હતી. મેં કહ્યું બહુ સારી બાબત કે સરકારે સારું પ્રયત્ન કર્યો છે, આપણે પણ એ પ્રમાણે કરવું જોઈએ. એ થોડા દિવસ ચાલ્યું, આજે એ સંપૂર્ણ બંધ. તમે એસજી પર તરુણભાઈ તમે જ જાઓ, હું નથી કહેતો, તમે અત્યારે જાઓ આ રોડ ઉપર, 5 બંધ છે, 5 બંધ છે. સરકારને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છીએ. ઇસ્કોન પાસે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, આગળ 60 છે, આગળ 70 છે. ત્યાં કન્ફ્યુઝન પણ થાય છે કે અલગ અલગ કિલોમીટર્સની સ્પીડ કેમ હોય છે. એક જ રસ્તા પર એક જ એસજી હાઈવે ઉપર ક્યાંક 40, ક્યાંક 60, ક્યાંક 70, ક્યાંક 80, તો એ પણ કન્ફ્યુઝિંગ છે કે અહીંયા આ પ્રકારે છે તો કઈ સ્પીડમાં ચલાવી. અને એટલે જ માટે પાટણિયા સર કે આ તમામ જે લૂપ પોઈન્ટ્સ છે એ સુધારવા જોઈએ. સાથે લોકોએ પણ ડ્રાઈવ કરતી વખતે સમજદારીપૂર્વક ડ્રાઈવ કરવું જોઈએ, જેના કારણે અકસ્માતો પણ ઘટે, પોતાનો જીવ તો બચે, બીજાનો પણ બચે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા હું એ જ કહેવા માંગુ છું કે સરકારે ઘણી બધી વસ્તુઓ ઊભી કરી છે. સીસીટીવી કેમેરા મૂક્યા છે, રોડ રસ્તા બનાવ્યા છે, ઘણા બધા એક્ટ ને રૂલની અંદર બી પ્રયત્નો કરેલા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે બી 150 જેટલા પ્રશ્નો તમારે વાંચીને જવા પડે ત્યારે તમને લર્નિંગ લાઇસન્સ મળે, ત્યાર સિવાય ના મળે, એ પણ કર્યું છે. ટ્રેક પણ બનાવડાયા છે, જે ટ્રેક ઉપર મોટે ભાગે ફર્સ્ટ ટ્રાયલની અંદર કોઈ પાસ પણ ન થઈ શકે, એ પણ કર્યું છે. પણ સાથે સાથે નૈતિક ફરજ વાહન ચાલકની પણ છે કે 2 વ્હીલર ચલાવતા હોય, 4 વ્હીલર ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય કે ટ્રક ચલાવતા હોય, આપણી પોતાની બી નૈતિક ફરજ છે કે જે સરકારે કાયદા બનાવ્યા છે સ્પીડ લિમિટના, એનો આપણે અમલ કરીએ.
બીજી વસ્તુ કે જ્યારે બ્રિજ ઉપર આપણે જતા હોઈએ સામે ટોળું ઊભું હોય તો આપણને ખબર ના પડે કે આટલું 70 માણસનું ટોળું ઊભું છે એ પણ આપણે જોવું જોઈએ. અને ટ્રાફિકના નિયમોનું પાલન પબ્લિકે બી કરવાનું છે, વાહન ચાલકોએ બી કરવાનું છે. સરકાર તો જે ફેસિલિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઊભું કરશે, એની સામે જે કંઈ લડતો આપવાની છે એ પબ્લિક દ્વારા લડતો આપવામાં આવે છે. પણ મેં જે કીધું ને કે કડકમાં કડક કાયદો, એક જ કાયદો 7 થી 8 માણસો મરી જતા હોય અથવા એક માણસ મરી જતો હોય એનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દો. આ મોટો એક એક્ટની કલમની અંદર આપેલું છે, પણ આપણે 6 મહિના સિવાય સમય લાયસન્સ નથી મારી જપ્ત પાસે. કરતા. Closing, હા closing. પ્લીઝ. આ બધી બાબત તથ્ય પટેલનું લાયસન્સ સાચું હશે મને ખબર નહીં, પણ ભાજપ સરકારનું ડ્રાઇવિંગ લાયસન્સ નકલી છે. ભાજપ સરકારને સરકાર ચલાવતો નથી પબ્લિકે નક્કી કરવાનું. તમારા સર્ટિફિકેટની અમારે જરૂર નથી હિરેનભાઈ, તમારા સર્ટિફિકેટની જરૂર નથી. પબ્લિક 156 સીટો આપી છે, એ તો જ આપણે પબ્લિક અમારા સાથે છે, એનું કારણ કે આટલો વિશ્વાસ છે. સમય નથી મારી પાસે. હિરેનભાઈ અને તરુણભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. નિસર્ગભાઈ, આપણે છેલ્લો સવાલ પૂછી લઉં. જે રીતે કાયદાની વાત થાય છે અને જે રીતે અકસ્માતોમાં જે કાયદા છે એમાં કદાચ મારા ધ્યાન મુજબ જો થોડું ઘણું હું જાણતી હોઉં તો 6 મહિનાથી વધારે સજાનું પ્રાવધાન નથી. આમાં પણ વધારો થવો જોઈએ. 10 વર્ષની સજા. હા, એટલે આ પ્રકારે નહીં, 304 ની વાત હું નથી કરતી, બીજા જે સામાન્ય રૂલ્સ હોય છે જે તૂટે છે ત્યારની વાત કરું છું. એ તો સામાન્ય જે રૂલ છે સામાન્ય એમાં થોડો વધારો થવો જોઈએ તો કદાચ લોકોમાં ડર આવે. સેન્ટ્રલ એક્ટ છે એટલે કેન્દ્રમાં આરટીઓને સત્તા છે પરમેનન્ટ લાયસન્સ રિવોક કરીને કેન્સલ કરી શકે. એની અંદર કોઈ એવું નથી કીધું કે 3 મહિના માટે કરું કે 6 મહિના માટે. ફોરેન જેવું થશે. સત્તા છે માત્ર સરકારની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. સરકાર ચાહે તો બુલડોઝર ચલાવી શકે છે. સરકાર ચાહે તો બુલડોઝર ચલાવી શકે છે, બુલડોઝર નહીં ચાલે. આમાં બુલડોઝર નહીં ચાલે, કારણ કે ખબર છે કે ભાઈ કોના છે, કોની જોડે ખોટા આયા છે, ખોટા કોની સાથે આયા છે, પણ ખબર છે બુલડોઝર ના ચાલે. લાયસન્સ જેમ સાહેબે વાત કરી, લાયસન્સ રિવોકેશન ને તો બધું સબસિક્યુએન્ટ વસ્તુ છે, તો ઘટના થઈ ગયા બાદની વસ્તુ છે. પણ કે જેમ મેં કીધું એવી રીતના જ્યારે કોઈક એફઆઈઆર થાય છે, જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય, એમાં જે કલમો લખેલી છે એમાં આ કિસ્સામાં વાત કરી આપણે સ્પેસિફિકલી તો સેક્શન 304 એમાં 10 વર્ષની સજા જોગવાઈ છે, પણ ધેટ ઇઝ ઓલવેઝ સબ્જેક્ટ ટુ ટ્રાયલ. જે આખી ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલશે, ટ્રાયલ ઉપરથી એનું ક્રિમિનલ નેગ્લિજન્સ છે, એનો હેતુ શું હતો રેશ ડ્રાઇવિંગ ઓન એ પબ્લિક વે, કારણ કે કોઝ ઓફ ડેથ થઈ તો એનું કારણ શું હતું, એટલે એ બધાને આધીન આખું થાય. કારણ કે એમાં એવું બી નથી સિમ્પ્લિસિટર કે ભાઈ પેડેસ્ટ્રિયન હતા, કારણ કે પેડેસ્ટ્રિયનનું તમે જે લોકો ઉભોલા જો સર મારી પાસે સમય ઓછો છે એટલા માટે ટૂંકમાં એક મિનિટમાં કે સિમ્પ્લિસિટર ધે હેવ નોટ વાયોલેટેડ એની લો કે ભાઈ સ્ટેટ હાઈવે ઉપર ઊભા છે, નેશનલ હાઈવે ઉપર ઊભા છે ને, એટલે ધેટ ઇઝ નોટ એ થિંગ ટુ બી પેલું બાય સ્ટેન્ડિંગ ઓન ધ રોડ ઇટસેલ્ફ કે રોડ ઉપર ઊભા છે, કેમ ઊભા છે ને ક્યારે ઊભા છે ને એ બધું, એટલે ધેટ ઇઝ નોટ ટુ બી ડિસ્કસ અત્યારે. પણ કે તમે જ્યારે સલમાન ખાનનો કેસ જોવો તો લોકો સૂતા હતા, આજ પેડેસ્ટ્રિયન ઉપર જ સૂતા હતા અને એ રીતના, એટલે ધીસ ઇઝ અ ગ્રેવ ઓફેન્સ. આની દરકાર ગ્રેવ એટલે ગ્રેવિટી એની દરકાર ઇનફ લેવામાં આવશે, હું જે માનું છું, અને કોર્ટ્સ આર ધેર. કાયદો કાયદાનું કામ કરશે જ. જી, કાયદો કાયદાનું કામ કરે છે એકદમ એક્સ એવું અને થાય કે આનું સાથે કોમ્પન્સેશન જે હોય એ થોડું રિડક્શન ને એ બધું સબ્જેક્ટ મેટર ઓફ ટ્રાયલ. ઓકે સર, સમયનો અભાવ છે એટલા જ માટે આપ તમામ મારી સાથે જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ. તો કાયદાનું કામ કરે છે, સરકારની ઈચ્છા શક્તિ જાગે ત્યારે જાગે, પરંતુ આપણી ઈચ્છા શક્તિ ખૂબ સારી હોવી જોઈએ કે આપણે પણ સેફ પહોંચીએ, બીજાને પણ સેફ પહોંચવા દઈએ, એટલા માટે શાંતિથી વાહનો ચલાવીએ. નમસ્કાર.